ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુરત જિલ્લાના પ્રવાસે છે। સુરત એરપોર્ટ પર પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી, મેયર અને સાંસદે સ્વાગત કર્યું છે। બારડોલીમાં જગદીશ પંચાલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। કડોદરાથી બારડોલી સુધી બાઇક રેલી યોજવામાં આવશે। બાઇક રેલી બાદ બારડોલીમાં જનસભાનું પણ સંબોધન તેમના દ્વારા કરવામાં આવશે। ત્યારે મહત્વનું છે કે જગદીશ વિશ્વકર્માનું ગુજરાત પ્રવાસ સામે આવ્યો છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે। જયેન્દ્ર, કેવી તૈયારીઓ છે અત્યારે જ્યારે જગદીશ વિશ્વકર્માનું સ્વાગતની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે? જી બિલકુલ કે જગદીશ વિશ્વકર્મા જો ગુજરાત ભાજપના અનુરૂપ પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ત્યારે હવે તેમનું ગુજરાત પ્રવાસ શરૂ કર્યો છે ત્યારે હવે તેઓ જે છે તે સુરત ખાતે આવી પહોંચ્યા છે। સુરત જિલ્લાના બારડોલી જે છે તે બારડોલી જઈ રહ્યા છે। વડોદરા ખાતે પહોંચે અને વડોદરાથી તેમની કુલ 400 થી વધુ જે ભાજપના કાર્યકર્તાઓ છે બાઇક રેલી કરી તેમનું સન્માન કરશે। ત્યારબાદ તે બારડોલી પહોંચશે, ત્યાં જનસભા સંબોધશે। ત્યાં જે છે આદિવાસી પરંપરા મુજબ તેનું સ્વાગત કરવામાં આવશે। આદિવાસી સમાજ દ્વારા નાટ્ય પ્રદર્શન કરી તેનું સ્વાગત કરવામાં આવશે। કહી શકાય છે કે જગદીશ વિશ્વકર્મા છે તે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સુરતમાં પહેલી વખત સુરત ખાતે પધાર્યા છે ત્યારે આજે સવારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા। સુરતના સાંસદ મુકેશ દલાલ, મેયર જસ્ટિસ મવાણી, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તમામ સહિતના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। હાલ તેઓ જે છે કડોદરા જે ખાતે જવા રવાના થયા છે। જી આભાર જયેન્દ્ર સમગ્ર માહિતી।